નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો હવે આપણે આજે આગળની થિયરી ભણવાની છે એલ, સી અને આર। એલ એટલે ઇન્ડક્ટર, સી એટલે કેપેસિટર અને આર એટલે અવરોધ। આગળના વિડિયો લેક્ચરમાં આપણે માત્ર એલ પરિપથ એટલે માત્ર ઇન્ડક્ટર ધરાવતું એસી પરિપથ, માત્ર કેપેસિટર ધરાવતું એસી પરિપથ અને માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથની વાત કરેલી અને એ શ્રેણી પરિપથને લાગુ પાડેલા વોલ્ટેજ પણ કયો વોલ્ટેજ, એસી વોલ્ટેજની આપણે વાત કરેલી। અહીંયા આગળ આપણે શ્રેણીમાં લેવાના છે, ત્રણે ત્રણ એક સાથે લેવાના છે અને શેમાં લેવાના, શ્રેણીમાં લેવાના છે। આઈડિયા એવો। અને હવે આપણે અહીંયા આગળ એલસીઆર શ્રેણી પરિપથ જે બને છે એની આપણે વાત કરવાની છે। આ પણ આપણા માટે આઈએમપી સવાલ થશે। એલસીઆર શ્રેણી પરિપથ માટે એસી વોલ્ટેજ, આઈડિયા એવો। તો આપણે એલસીઆર શ્રેણી પરિપથ લેવું પડે। આ રીતે આકૃતિ ગમે તે રીતે દોરી શકાય, પણ ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ ત્રણે ત્રણ કેમાં હોવા જોઈએ, શ્રેણીમાં। માની લો કે આ ઇન્ડક્ટર છે, ઓકે। ચલો હવે એની સાથે શ્રેણીમાં કોને જોડવાનું, કેપેસિટરને। એની સાથે શ્રેણીમાં કોને જોડવાનું છે આપણે, અવરોધને। આ ત્રણેયને આપણે જોડીએ અને એને આપણે કોની સાથે જોડવાનું છે તો કે એસી પ્રાપ્તિ સ્થાન સાથે। કોની સાથે, એસી પ્રાપ્તિ સ્થાન સાથે આપણે જોડવાનું છે આ બધાને, ઓકે। ચલો એસી પ્રાપ્તિ સ્થાનમાંથી મળતો વોલ્ટેજ કે જેને આપણે કીધેલું મહત્તમ વોલ્ટેજ હોય, ઓકે। ચાલો તો અહીંયા આગળ વોલ્ટેજ કેટલો, વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી, વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી આપણી પાસે આ સમીકરણ હતું। આઈડિયા એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો, ઓકે। ચાલો હવે આપણે શું કામ કરવાનું છે તો કે આ એલસીઆર શ્રેણી પરિપથમાં લાગુ પાડેલા એસી વોલ્ટેજની વાત કરવાની છે આપણે। ફેઝર ડાયાગ્રામ પણ આપણે અહીંયા આવશે અને જે આપણે આગળના વિડીયો લેક્ચરમાં આલેખ દોરેલા એનો પણ અહીંયા આગળ ઉપયોગ કરવાનો છે, એટલે ખાસ ધ્યાન આપજો। અહીંયા આગળ એલ એટલે ઇન્ડક્ટર, સી એટલે કેપેસિટર, આર એટલે અવરોધ। હવે તમે ધ્યાનથી જુઓ, અહીંયા આગળ ત્રણે ત્રણ કેમાં છે, શ્રેણીમાં છે। ત્રણે ત્રણ શ્રેણીમાં હોય એટલે ત્રણે ત્રણ શ્રેણીમાં હોવાથી આપણે કીધેલું પ્રવાહ એક સરખો હોય પણ વોલ્ટેજ ત્રણે ત્રણમાં અલગ અલગ હોય। એનો કુલ વોલ્ટેજ અહીંયા આગળ લાગુ પાડેલા અહીંયા આગળ લાગુ પાડેલા એસી વોલ્ટેજ જેટલો થવો જોઈએ। આઈડિયા એવો। તો આપણે વાત કરીએ પહેલાં પ્રથમ કે અહીંયા આગળ જે આપણે છે મહત્તમ વોલ્ટેજ કે જે મુખ્ય વોલ્ટેજ કે વી એ કોના જેટલો હોવો જોઈએ, તો ઇન્ડક્ટરના બે છેડે લાગુ પાડેલા વોલ્ટેજ જેટલો, એટલે વી બરાબર વીએલ પ્લસ કેપેસિટરના બે છેડે લાગુ પાડેલો વોલ્ટેજ કેટલો, વીસી અને અવરોધના બે છેડે લાગુ પાડેલો વોલ્ટેજ કેટલો, વીઆર, ઓકે। પહેલાં આપણે સામાન્ય સૂત્ર સાબિત કરી લઈએ કે વી બરાબર વીએલ એટલે ઇન્ડક્ટરના બે છેડે લાગુ પાડેલો વોલ્ટેજ કે જેને આપણે કહેતા હતા એલ ડીઆઈ બાય ડીટી। આ સામાન્ય સૂત્ર છે, આપણે આગળના પાઠમાં આવી ગયું। પ્લસ કેપેસિટરની બે પ્લેટના છેડે લાગુ પાડેલો વોલ્ટેજ કેટલો આવે તો કે ક્યુ બાય સી પ્લસ અવરોધના બે છેડે લાગુ પાડેલો વોલ્ટેજ કેટલો આવે, આઈ આર। આઈડિયા એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો, ઓકે। અને અહીંયા આગળ જે આપણને વોલ્ટેજ મળે છે એ વોલ્ટેજ કેવો વોલ્ટેજ છે તો કે ટોટલ વોલ્ટેજ વી કહેવામાં આવે છે। તો આપણે કહી શકાય અહીંયા આગળ કે વી બરાબર વીએલ પ્લસ વીસી પ્લસ વીઆર। આ આપણું એક સામાન્ય સૂત્ર થયેલું છે, ઓકે। ચાલો ધ્યાનથી જોજો। આ એક સામાન્ય સૂત્ર છે કે એલ ડીઆઈ બાય ડીટી એટલે ઇન્ડક્ટરના બે છેડે વોલ્ટેજ, ક્યુ બાય સી કેપેસિટરની બે પ્લેટના બે છેડે વોલ્ટેજ અને અવરોધના બે છેડે વોલ્ટેજ। ખ્યાલ એવો આ વસ્તુમાં। હવે આપણે ફેઝર ડાયાગ્રામની રીતની મદદથી આપણે ફેઝર ડાયાગ્રામ દોરેલો ને એ ફેઝર ડાયાગ્રામના રીતનો ઉપયોગ અહીંયા આગળ કરવાનો છે, એટલે ખાસ ધ્યાન આપજો કે એલ, સી અને આર શ્રેણી પરિપથ માટે, કેવા પરિપથ માટે, એલ, સી, આર શ્રેણી પરિપથ જે આપણે છે અહીંયા આગળ આ એલસીઆર શ્રેણી પરિપથ માટે આપણે ફેઝર ડાયાગ્રામ દોરવાનો છે, એટલે ખાસ યાદ રાખજો કેવા પરિપથ માટે, એલસીઆર શ્રેણી પરિપથ માટે। એટલા માટે અહીંયા આગળ લખી દઉં કે એલ, સી
અને આર ત્રણે ત્રણ કેમાં હોય? શ્રેણીમાં, એટલે એને કહેવામાં આવે શ્રેણી પરિપથ. એટલે LCR શ્રેણી પરિપથ માટે શું દોરવાનો છે આપણે? ફેઝર ડાયાગ્રામ દોરવાનો છે. એટલે ફેઝર ડાયાગ્રામ કરવાનો છે. ઓકે, એટલે ખાસ યાદ રાખવાનું છે આપણે આ LCR શ્રેણી પરિપથ માટે. કેવા પરિપથ માટે? LCR શ્રેણી પરિપથ માટે. આઈડિયા એવો આ વસ્તુમાં. ચાલો, હવે ફેઝર ડાયાગ્રામમાં આપણે કીધેલું તે પ્રમાણે એક્સ અક્ષ પર શું દર્શાવવાનું છે? વોલ્ટેજ. ખાસ ધ્યાન આપજો, હવે આજે નવી વાત અહીંયા આગળ થશે. એક્સ અક્ષ પર આપણે કીધેલું તે પ્રમાણે અવરોધને દર્શાવવાનો છે, અને વાય અક્ષ પર આપણે કીધેલું તે પ્રમાણે ઇન્ડક્ટરના ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, અને ઋણ વાય અક્ષ પરને કેપેસિટરનું કેપેસિટિવ રિએક્ટન્સ. પણ અહીંયા આગળ આપણે ફેઝર ડાયાગ્રામ પણ વોલ્ટેજ અને પ્રવાહના ફેઝર ડાયાગ્રામ દર્શાવવાના છે. કોના કોના? વોલ્ટેજ અને પ્રવાહના ફેઝર ડાયાગ્રામ. ખાસ યાદ રાખજો. ઓકે, ચાલો, આ અક્ષને આપણે કંઈ કીધેલી તે પ્રમાણે વાય અક્ષ, અને આડી જે અક્ષ આવશે, આમ આડી અક્ષ, કે જેને આપણે કહીશું એક્સ અક્ષ. ઓકે, ચાલો, આ જે આડી જે અક્ષ છે એને આપણે એક્સ અક્ષ તરીકે ઓળખીએ છીએ. એટલે આ મુદ્દાને તમારે પહેલાં ખાસ તૈયાર કરવાનો છે. ચાલો, શરૂઆતમાં આપણે કીધેલું તે પ્રમાણે કે માત્ર ને માત્ર શરૂઆતમાં આપણે શું કીધેલું? કે માત્ર અવરોધ ધરાવતું એસી પરિપથ હોય તો, માત્ર અવરોધ ધરાવતું એસી પરિપથ હતું. કેવું પરિપથ? માત્ર અવરોધ ધરાવતું એસી પરિપથ. ત્યારે આપણે કીધેલું કે ફાઈ બરાબર કેટલા હતા? એમાં 0° હતા. આપણે આગળના બધા વિડીયો લેક્ચરમાં વાત કરેલી માત્ર અવરોધ ધરાવતું, માત્ર ઇન્ડક્ટર અને માત્ર કેપેસિટર. ત્યારે આપણે શું બોલતા હતા? તો કે વોલ્ટેજ અને પ્રવાહ બંને સમાન કળામાં છે. ક્યારે? માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં છે. અહીંયા આગળ આપણે ભણવાનું છે LCR શ્રેણી પરિપથ. એટલે શ્રેણીમાં તો કીધેલું તે પ્રમાણે પ્રવાહ સમાન હોય, આઈડિયા એવો, પરંતુ વોલ્ટેજ બધા માટે કેવો હોય? અલગ અલગ હોય. તો આપણે કહી શકાય કે અહીંયા આગળ માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં વોલ્ટેજ એટલે કે VR, એટલે અવરોધના બે છેડે લાગુ પાડેલો વોલ્ટેજ VR એ I ની કેવી કળામાં છે? તો કે સમાન કળામાં છે. કેવી કળામાં છે? સમાન કળામાં છે. એટલે વોલ્ટેજનો ફેઝર અને પ્રવાહનો ફેઝર, આનો મતલબ આપણે આવો કહી શકાય. શબ્દ ઉપર ભાર આપજો કે વોલ્ટેજનો ફેઝર એટલે ફાઈ, અને પ્રવાહનો ફેઝર સમાંતર છે. એકબીજાને કેવા છે? સમાંતર છે. તો જ ખૂણો કેટલો થશે? 0 થશે. આઈડિયા એવો. એટલે હવે આપણે ફેઝર દોરવા માટે કોનો દોરવાનો છે? અવરોધનો ફેઝર દોરવાનો છે. એટલે અવરોધ ધરાવતા પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહનો ફેઝર દોરવાનો છે. એટલે હવે ખાસ ધ્યાન આપજો. ચાલો, માની લો કે આપણે કહીએ તે પ્રમાણે કે પ્રવાહને આપણે એક્સ અક્ષમાં દર્શાવીએ. આઈડિયા એવો આ વસ્તુમાં પ્રવાહને ક્યાં દર્શાવીએ? એક્સ અક્ષમાં ઓલવેઝ દર્શાવવાનું છે. એટલે એના માટેના પણ નિયમો યાદ રાખવાના છે કે પ્રવાહને હંમેશા એક્સ અક્ષ પર દર્શાવીએ. આ આપણે આપણી રીતે ભણવાના છે. એટલે ખાસ યાદ રાખજો કે પ્રવાહના ફેઝરને એક્સ અક્ષ પર દર્શાવવો. આઈડિયા એવો વસ્તુમાં ક્યાં દર્શાવવાનું છે? એક્સ અક્ષ પર દર્શાવવાનું છે. કોને? તો કે પ્રવાહના ફેઝરને. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? પ્રવાહના ફેઝરને આપણે ક્યાં દર્શાવવાનો છે? એક્સ અક્ષ પર દર્શાવવાનો છે. એટલે આ મુદ્દાને પહેલાં તમારે ખાસ યાદ રાખવાનું છે. ઓકે, ચાલો, હવે આપણે પ્રવાહના ફેઝરને ક્યાં દર્શાવી દઈએ? એક્સ અક્ષ પર. ચાલો, માની લો કે પ્રવાહનો ફેઝરને આપણે એક્સ અક્ષ પર દર્શાવીએ. આ જે છે એ પ્રવાહનો ફેઝર છે. ઓકે, ચાલો, કઈ દિશામાં છે? એક્સ અક્ષની દિશામાં.
માત્ર અવરોધ ધરાવતું પરિપથ હોય, કયો પરિપથ હોય? માત્ર અવરોધ ધરાવતું જો પરિપથ હોય તો માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં છે. એટલે વોલ્ટેજનો ફેઝર હમણાં કીધેલું તે પ્રમાણે પ્રવાહના ફેઝરને કેવો છે? સમાંતર છે. આઈડિયા એવો. એટલે વોલ્ટેજનો ફેઝર પ્રવાહના ફેઝરને સમાંતર છે. એટલે અવરોધના બે છેડે લાગુ પાડેલો વોલ્ટેજ એ પ્રવાહના ફેઝરને કેવો હોય? સમાંતર હોય. આ પ્રવાહનો ફેઝર છે, એની સાથે સમાંતરમાં કોનો ફેઝર છે? કોનો ફેઝર છે? અવરોધના વોલ્ટેજનો ફેઝર છે. બંને કેવી દિશામાં છે? સમાન દિશામાં છે. આ કોન્સેપ્ટ પહેલાં તમને યાદ રહેવો જોઈએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે. હવે આપણે આગળ વાત કરીએ કે અહીં આગળ કીધેલું તે પ્રમાણે માત્ર અવરોધ ધરાવતું એસી પરિપથની આપણે વાત કરી. હવે માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથની જો આપણે વાત કરવી હોય, કોની વાત કરવી હોય? તો કે માત્ર ઇન્ડક્ટર ધરાવતું એસી પરિપથ. આઈડિયા એવો. તો એમાં આપણે કીધેલું તે પ્રમાણે ફાઈ જે છે એ માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં ફાઈ બરાબર π/2 આવેલા. આપણે આગળના વિડીયો લેક્ચરમાં બધી આકૃતિ સહિત દર્શાવેલું છે. તો અહીંયા આગળ આપણે કહી શકાય કે ઇન્ડક્ટરના બે છેડે લાગુ પાડેલો વોલ્ટેજ VL. તો કહી શકાય કે ઇન્ડક્ટરનો વોલ્ટેજનો ફેઝર એટલે VL નો ફેઝર એ પ્રવાહ કરતાં એટલે પ્રવાહના ફેઝર કરતાં એટલે આઈના ફેઝર કરતાં π/2 જેટલો આગળ છે. કેવો છે? આગળ છે. આઈડિયા એવો. અહીંયા આગળ બંને કેવા ફેઝર સમાન હતા? આઈડિયા એવો આ વસ્તુમાં. તો અહીંયા આગળ બંને એકબીજાને કેવા હશે? લંબ હશે. એટલે ટૂંકમાં આપણે બોલવું હોય તો આવી રીતે બોલી શકાય કે VLનો ફેઝર આઈના ફેઝર સાથે લંબ હશે. એટલે VLનો ફેઝર એટલે વોલ્ટેજનો ફેઝર અને પ્રવાહનો ફેઝર આઈનો ફેઝર એકબીજા સાથે કેવા છે? તો કે લંબ છે. એકબીજા સાથે કેવા છે? લંબ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે. એટલે આનો કોન્સેપ્ટ આપણે ઉપયોગ કરવાનો છે. ચાલો. પ્રવાહ તો શ્રેણીમાં છે એટલે બધામાં પ્રવાહ કેવો હશે? સમાન. તો જો પ્રવાહ કઈ અક્ષ પર છે? એક્સ અક્ષ પર. એની સાથે π/2 પણ +π/2 ખૂણો બનાવે એટલે કઈ અક્ષ પર આવવો જોઈએ? વાય અક્ષ પર. એટલા માટે હવે આપણે કહી શકાય કે ઇન્ડક્ટરનો જે વોલ્ટેજનો ફેઝર છે, ઇન્ડક્ટરના વોલ્ટેજનો ફેઝર VL એને આપણે વાય અક્ષ પર દર્શાવવો પડે તો આને કહેવામાં આવે VL. આવું શા માટે? કારણ કે પ્રવાહ જે છે એ વોલ્ટેજ કરતાં પાછળ છે અથવા વોલ્ટેજ એ પ્રવાહ કરતાં કેવો છે? આગળ. એટલે વોલ્ટેજનો ફેઝર વાય અક્ષ પર છે, પ્રવાહનો ફેઝર એક્સ અક્ષ પર છે. ઇન્ડક્ટર હોય તો બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? પ્રવાહના ફેઝર અને વોલ્ટેજના ફેઝર વચ્ચેનો ખૂણો કેટલો છે? તો કે 90 છે. આઈડિયા એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે. એટલે અહીંયા આગળ આલેખ આવશે. ખ્યાલ એવો. આ વોલ્ટેજ અને પ્રવાહના ફેઝરની વાત કરવાની છે આપણે. ખ્યાલ એવો આ વસ્તુમાં? ચાલો. તો અહીંયા આગળ આપણે માત્ર ને માત્ર ઇન્ડક્ટર હોય ત્યારે આવું બોલતા હતા. ખ્યાલ એવો. હવે ત્રીજો પ્રશ્ન આપણે એવું બોલતા હતા કે માત્ર કેપેસિટર હોય તો, માત્ર શું હોય? કેપેસિટર હોય તેવા પરિપથમાં. તો આપણે હવે કહી શકાય કે માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથ માટે. કેવા પરિપથ માટે? એસી પરિપથ માટે. પણ માત્ર કેપેસિટર ધરાવતું શું હોવું જોઈએ? તો કે એસી પરિપથ હોવું જોઈએ. તો માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથમાં આપણે કીધેલું કે ફાઈ એટલે કે -π/2 હતા. ઓકે. અને ત્યાં આપણે વાક્ય બોલતા હતા કે માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં કેપેસિટરના બે છેડે વોલ્ટેજ એટલે વોલ્ટેજનો ફેઝર
એ પ્રવાહના ફેઝર એટલે કોના ફેઝર કરતાં આઈના ફેઝર કરતાં આપણે ટૂંકમાં લખવું હોય તો આવું લખી શકાય કે આઈના ફેઝર કરતાં π/2 જેટલો પાછળ છે. એટલે આપણે આગળના વિડીયો લેક્ચરમાં બોલતા હતા વોલ્ટેજ એ પ્રવાહ કરતાં π/2 જેટલો પાછળ છે. એટલે કે વોલ્ટેજ જે છે કોનો, તો કે કેપેસિટરના બે છેડે લાગુ પાડેલો વોલ્ટેજ એ પ્રવાહ કરતાં π/2 જેટલો કેવો છે, પાછળ છે. એટલે એકબીજાને લંબ જ છે. એટલે કહી શકાય કે વોલ્ટેજ એટલે વીસી અને આઈ એ બંને એકબીજાને કેવા છે, તો કે લંબ છે. એટલે લખી શકાય કે વીસીનો ફેઝર એ પ્રવાહના આઈના ફેઝર સાથે ફેઝરને કેવો છે, લંબ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો ચાલો આપણે વાત કરીએ પણ પ્રવાહ કેવો હોવો જોઈએ આગળ. આઈડિયા એવો આ વસ્તુમાં વોલ્ટેજ કેવો હોવો જોઈએ પાછળ. તો આપણે હવે કહી શકાય કે 3 શ્રેણીમાં જ છે. એટલે આપણે એવું કહી શકાય કે ખાસ ધ્યાનથી જોજો, 3 શ્રેણીમાં હોય એટલા માટે આપણે એવું બોલી શકાય કે પ્રવાહ એક અક્ષ પર, તો વોલ્ટેજ જે છે કેપેસિટરના બે છેડે તો એ ક્યાં હોવો જોઈએ, તો કે ઋણ વાય અક્ષ પર હોવો જોઈએ. એટલે આ દિશામાં હોવો જોઈએ. આઈડિયા એવો એટલે આ મૂલ્ય જે છે એ કેટલું હોવું જોઈએ, વીસી હોવું જોઈએ. તો અહીંયા જો લખેલું છે વીસી એ આઈ કરતાં કળામાં π/2 જેટલો કેવો છે, પાછળ છે. એટલે અહીંયા આગળ ખૂણો કેટલો આવે છે, તો કે -π/2 એટલે 90° જેટલો ખૂણો આવે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ આપણે સૌ પ્રથમ વાત કરેલી છે ફેઝર ડાયાગ્રામ. ખ્યાલ આવ્યો? વોલ્ટેજનો ફેઝર અને પ્રવાહના ફેઝર, આની આપણે વાત કરેલી છે. કોની વાત કરેલી છે? વોલ્ટેજના ફેઝર અને પ્રવાહના ફેઝરની વાત કરેલી છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે ખાસ ધ્યાન આપજો. અહીંયા આગળ તમે ધ્યાનથી જુઓ કે એક વોલ્ટેજ જે છે એક એક્સ અક્ષ પર છે અને એક વાય અક્ષ પર છે. આપણે કન્ડિશન લઈ લઈએ કે ધારો કે આપણે કન્ડિશન શું લઈએ, ધારો કે પહેલી કન્ડિશન આપણે એવી લઈ લઈએ કે ધારો કે VL એ વીસી કરતાં કેવા છે, તો કે મોટા છે. એટલે VL ગ્રેટર ધેન વીસી હોય તો ખાસ ધ્યાન આપજો. હવે નવી આકૃતિ VL ગ્રેટર ધેન વીસી હોય તો આ જે આપણી આકૃતિ છે એમાં આપણે VL ગ્રેટર ધેન વીસી હોય તો VLમાંથી આપણે વીસી એટલે ઇન્ડક્ટરના બે છેડે વોલ્ટેજમાંથી કેપેસિટરના બે છેડે વોલ્ટેજ આપણે બાદ કરવો પડશે. આઈડિયા એવું એટલે આપણે આગળના વિડીયો લેક્ચરમાં વાત કરેલી તે પ્રમાણે પરિણામી આપણને વોલ્ટેજ ક્યાં મળશે, ઉપર તરફ મળશે, ધન એક્સ અક્ષની દિશામાં. એટલે આપણી નવી આકૃતિ ખાસ ધ્યાન આપજો. ખાલી વોલ્ટેજ માટેની આકૃતિ દોરવી હોય વોલ્ટેજના ફેઝરના પરિણામી ફેઝરની તો આ રીતે દોરી શકાય. ખાસ ધ્યાનથી જોજો કે એક્સ અક્ષની દિશામાં જે છે એ અવરોધનો વોલ્ટેજનો ફેઝર છે એટલે VR છે. ઓકે, વાય અક્ષ પર જો આપણે દર્શાવીએ તો VLમાંથી VC બાદ કરી દઈએ. માની લો કે આટલું મૂલ્ય આવે તો VLમાંથી શું બાદ કરેલું છે, VC. એટલે કયા ચરણમાં આવશે, પહેલામાં. એટલે આ એક્સ અક્ષ પર, આ વાય અક્ષ પર તો પરિણામી જે ફેઝર મળશે ને એ પરિણામી ફેઝર ક્યાં મળશે, તો કે આ દિશામાં મળશે. વોલ્ટેજનો ફેઝર આ દિશામાં. ખ્યાલ આવ્યો? પરિણામી વોલ્ટેજ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ખાસ યાદ રાખજો અહીંયા આગળ કેવા શું માગે છે તે. LCR શ્રેણી પરિપથ હોય તેના માટેની જ વાત કરેલી છે. કોના માટે? LCR શ્રેણી પરિપથ હોય તેના માટે વોલ્ટેજ અને પ્રવાહના ફેઝરની એટલે ફેઝર ડાયાગ્રામની વાત કરેલી છે. આ વોલ્ટેજનો ફેઝર અને પ્રવાહનો ફેઝરની વાત કરેલી છે. એમાંથી આપણે અહીંયા આગળ વોલ્ટેજના ફેઝરની વાત કરીએ છીએ. ખાસ ધ્યાનથી જોજો. આઈડિયા એવો એટલે આકૃતિ પરથી આપણે શું બોલી શકાય કે આનું મૂલ્ય એ આના વર્ગના સરવાળા વર્ગમૂળ જેટલું હોય. માની લો કે અહીંયા આગળ ખૂણો છે ફાઈ. ખૂણો કેટલો છે, ફાઈ. તો આપણે કહી શકાય કે આનું મૂલ્ય એ આના વર્ગના સરવાળા, આના વર્ગ એટલે આ બંનેના વર્ગના સરવાળાના વર્ગમૂળ જેટલું હોય છે. આઈડિયા એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલા માટે હવે આપણી થિયરી શું બને, ખાસ ધ્યાન આપજો કે માત્ર LCR શ્રેણી પરિપથ હોય, LCR
આર શ્રેણી પરિપથ હોય, કેવો પરિપથ હોય? શ્રેણી પરિપથ હોય, અને એ શ્રેણી પરિપથ માટે આપણે વાત કરવાની હોય વોલ્ટેજ ફેઝરમાં, પણ આપણે કહીએ કે VL ગ્રેટર ધેન VC માટેની વાત કરવાની હોય. કોના માટે? VL ગ્રેટર ધેન VC, એટલે આપણે આકૃતિ આવી બનશે, અને આમાં VL ગ્રેટર ધેન કેવા હોય? VC હોય. આઈડિયા એવો. તો આપણે કીધેલું તે પ્રમાણે પરિણામી જે વોલ્ટેજ છે એ પરિણામી વોલ્ટેજને જો આપણે સદિશ સ્વરૂપે દર્શાવીએ ખાલી જસ્ટ અહીંયા આગળ, તો V બરાબર આપણે કહી શકાય કે VR એટલે એક્સ અક્ષ પર વોલ્ટેજનું મૂલ્ય પ્લસ વાય અક્ષ પરના વોલ્ટેજનું મૂલ્ય કેટલું છે? તો કે VL માઇનસ VC જેટલું છે. કેટલું છે? VL માઇનસ VC જેટલું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ખાસ યાદ રાખવાનું છે હવે જે સ્ટેપ આવે છે ને તે. ઓકે, ચાલો આપણે વાત કરીએ. આ જે સમીકરણ છે આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. આ જે સમીકરણ તૈયાર થાય ને આને આપણે સમીકરણ નંબર કેટલા આપી દઈએ? 1, સરળતા માટે. ઓકે, ચાલો આપણે આગળ વાત કરેલી તે પ્રમાણે ઇન્ડક્ટર હોય તો અવરોધ હોય તો અવરોધના બે છેડે વોલ્ટેજ જે છે એ વોલ્ટેજ આપણે આ રીતે લખતા હતા કે જ્યાં VR બરાબર IM મહત્તમ પ્રવાહ ઇન્ટુ શું આવે? IM ઇન્ટુ શું આવે? R આવે, કારણ કે અવરોધ છે એટલે. ચાલો, ઇન્ડક્ટર હોય તો VL ઇઝ ઇક્વલ ટુ IM XL. ચાલો, VC હોય તો શું સૂત્ર આવે? VC હોય તો સૂત્ર આપણે બને VC ઇઝ ઇક્વલ ટુ IM ઇન્ટુ શું બને? તો કે XC બને છે. શું બને? XC. આઈડિયા એવો. હવે આ ત્રણની વેલ્યુ આપણે આ સમીકરણ નંબર 1માં જો મૂકી દઈએ તો સમીકરણ નંબર 1 ઉપરથી આપણે શું કહી શકાય? ખાસ ધ્યાનથી જોજો. ત્રણની કિંમત આપણે સમીકરણ નંબર 1માં જો મૂકી દઈએ તો સમીકરણ નંબર 1માં મૂકવા પહેલાં આપણે એનું મૂલ્ય લખી દઈએ. તો સમીકરણ 1ને મૂલ્ય સ્વરૂપે લખી દેતા એટલે આપણે કહી શકાય કે સમીકરણ 1ને મૂલ્ય સ્વરૂપે લખતા. કેવા સ્વરૂપે? મૂલ્ય સ્વરૂપે લખતા. તો ખાસ ધ્યાન આપજો, V² વર્ગના સરવાળાનો વર્ગમૂળ એટલે શું કહી શકાય? V² લખી શકાય, અથવા V કરો તો સામે વર્ગમૂળ નહીં કરવાનું. આનો વર્ગ એટલે થશે VR² પ્લસ કાઉન્સમાં VL, કાઉન્સમાં શું આવશે? VL માઇનસ VC આખા પદનો વર્ગ થઈ જશે. આઈડિયા એવો. હવે VL અને VCની આપણે ખાલી કિંમત મૂકવાની છે, એટલે આપણે કિંમત આધારિત આપણે મૂકી શકાય કે V² ઇઝ ઇક્વલ ટુ આ VR લખો તો શું લખવું પડે? તો કે IM, એટલે આપણે કહી શકાય કે IM R હોલ સ્ક્વેર, એટલે કહી શકાય IM² R², IM² R² પ્લસ ખાસ ધ્યાનથી જોજો અહીંયા આગળ હવે શું લખું છું તે VL માઇનસ VC છે, એમાં વર્ગ સાહિત અહીંયા આગળ બહાર કાઢી નાખું તો અહીંયા આગળ આવું લખી શકાય. જુઓ, IM² કાઉન્સમાં XL માઇનસ XC આખા પદનો સ્ક્વેર, આવું લખી શકાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે આ સમીકરણમાંથી IM² કોમન નીકળે એટલે સૂત્ર બને V² ઇઝ ઇક્વલ ટુ IM² ને કોમન લઈ લો તો સૂત્ર શું બનશે? કાઉન્સમાં R² પ્લસ અહીંયા આગળ કાઉન્સમાં XL માઇનસ XC આખા પદનો વર્ગ, કાઉન્સ પૂરો થઈ ગયો. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? અહીંયા આગળ જે વોલ્ટેજ છે એ કેવો વોલ્ટેજ હશે? મહત્તમ, V મેક્સિમમ હશે. ટોટલ કહી દઈએ, કારણ કે પ્રવાહ મહત્તમ તો વોલ્ટેજ મહત્તમ. આઈડિયા આવ્યો? તો હવે આપણે આને આ રીતે કહી શકાય, ખાસ ધ્યાનથી જોજો, VM² બાય IM², VM² બાય IM² ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું બને? R² પ્લસ XL માઇનસ XC કાઉન્સ પૂરો ઓલ સ્ક્વેર, મોટો કાઉન્સ પૂરો. ચાલો, હવે આપણે કીધેલું તે પ્રમાણે જો આપણી LCR શ્રેણી પરિપથ છે, આ LCR શ્રેણી પરિપથમાં પરિણામી આ ઇન્ડક્ટર છે, ઇન્ડક્ટરની અવરોધ હોય XL,
કેપેસિટરનો જે અવરોધ છે એને કીધેલું XC અને અહીંયા આગળ રેઝિસ્ટર જે છે એનો અવરોધને કીધેલું આપણે R. તો આ ત્રણે ત્રણનું આપણે સમતુલ્ય અવરોધ કે જેને આપણે ઇમ્પિડન્સ કીધેલું. શું કીધેલું? ઇમ્પિડન્સ. એટલા માટે આપણે કહી શકાય કે LCR શ્રેણી પરિપથમાં પરિણામી ઇમ્પિડન્સ LCR શ્રેણી પરિપથમાં કેવા પરિપથમાં? શ્રેણી પરિપથમાં પરિણામી ઇમ્પિડન્સ. શ્રેણી પરિપથમાં પરિણામી ઇમ્પિડન્સ કેવો? પરિણામી ઇમ્પિડન્સ. ખાસ ધ્યાન આપજો. કેવો ઇમ્પિડન્સ? પરિણામી ઇમ્પિડન્સ કે જેને આપણે ઝેડ વડે દર્શાવેલો. શેના વડે દર્શાવેલો? ઝેડ વડે દર્શાવેલો. તો માની લો કે પરિણામી ઇમ્પિડન્સ ઝેડ હોય અને મહત્તમ વોલ્ટેજ અને મહત્તમ પ્રવાહ હોય તો આપણે ઓહમ્સના નિયમ પ્રમાણે VM ઇઝ ઇક્વલ ટુ IM ઇન્ટુ શું કહી શકાય? ઝેડ કહી શકાય. તો IMને સૂત્રનો કરતા બનાવીએ તો સૂત્ર આવે VM બાય શું આવશે? ઝેડ. અથવા આપણે જો ઝેડને સૂત્રનો કરતા બનાવી દઈએ તો સૂત્ર શું આવશે? તો કે VM બાય IM. શું આવશે? VM બાય IM. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે આપણે આની જગ્યાએ કિંમત મૂકી દઈએ તો VM² બાય IM² હોય તો Z² થશે. એટલા માટે આપણું સમીકરણ શું બનશે? ખાસ ધ્યાનથી જોજો. અહીંયા આગળ સમીકરણ જે બને એના ઉપર આપણે ધ્યાન આપવાનું છે. VM² બાય IM² છે ત્યાં શું બની જશે? Z² ઇઝ ઇક્વલ ટુ શું બને? R² પ્લસ કાઉન્સમાં XL માઇનસ XC હોલ સ્ક્વેર. તો ઝેડ બરાબર પરિણામી ઇમ્પિડન્સ ત્રણે ત્રણ શ્રેણીમાં છે એટલે આપણે અવરોધ ત્રણે ત્રણ શ્રેણીમાં હોય તો ડાયરેક્ટ સરવાળો કરાવેલો. આઈડિયા આવો. અહીંયા આગળ પરિણામી ઇમ્પિડન્સ LC અને R છે એટલે ડાયરેક્ટ સરવાળો નહીં થાય. તો પરિણામી ઇમ્પિડન્સનું મૂલ્ય આપણને આટલું મળે. કેટલું મળે? તો કે અવરોધનો વર્ગ કરવાનો પ્લસ XL માઇનસ XC આખા પદનો વર્ગ કરવાનો, પછી એના વર્ગના સરવાળાનું શું કરવાનું? વર્ગમૂળ કરવાનું. એટલે XL માઇનસ XC આખા પદનો વર્ગ, પછી આ બંનેના વર્ગના સરવાળાનું શું કરવાનું? વર્ગમૂળ કરવું પડશે. તો આપણને શું મળશે? પરિણામી ઇમ્પિડન્સ મળશે. શું મળશે? પરિણામી ઇમ્પિડન્સ. એટલે આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે. કેવા પરિપથમાં? તો કે LCR શ્રેણી પરિપથમાં. કેવા પરિપથમાં? LCR શ્રેણી પરિપથમાં. LCR શ્રેણી પરિપથમાં પરિણામી ઇમ્પિડન્સ. કેવો ઇમ્પિડન્સ? પરિણામી ઇમ્પિડન્સ. LCR શ્રેણી પરિપથમાં પરિણામી ઇમ્પિડન્સનું મૂલ્ય. ઇમ્પિડન્સનું મૂલ્ય જે છે એ મૂલ્ય કેટલું આવશે? તો પરિણામી ઇમ્પિડન્સનું મૂલ્ય જે છે એ આટલું આવશે. ખાસ યાદ રાખજો કે ઝેડ બરાબર √R² પ્લસ XL માઇનસ XC હોલ સ્ક્વેર. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે આ મુદ્દાને તમારે પહેલાં ખાસ તૈયાર કરવાનો છે કે માત્ર LCR શ્રેણી પરિપથ હોય તો. ચાલો, માત્ર ઇન્ડક્ટર હોય તો આમાં XL તમારે લેવાના, આ બંને 0 મૂકવાના. એટલે આપણે આગળના વિડીયો લેક્ચર પ્રમાણે બધી થિયરી અહીંયા આગળ આ સૂત્ર અનુસાર મળી જશે. આઈડિયા આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ હતું LCR શ્રેણી પરિપથમાં પરિણામી ઇમ્પિડન્સનું સૂત્ર આપણે મેળવેલું છે. પણ કઈ રીતે મેળવેલું છે એ તમારે ખાસ તૈયાર કરવાનું છે. કઈ રીતે મેળવેલું છે? ધ્યાનથી જુઓ કે વોલ્ટેજના ફેઝર પરથી આપણે મેળવેલું છે. અને આપણે અહીંયા આગળ ઉલ્લેખ કરેલો છે કે VL > VC હોય તો. શું હોય તો? VL > VC હોય તો પરિણામી જે છે આકૃતિ આપણે અહીંયા આગળ પરિણામી જે વોલ્ટેજ છે એ આ દિશામાં મળશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, આ કોનો ફેઝર છે? વોલ્ટેજનો ફેઝર છે. કોનો ફેઝર છે? વોલ્ટેજનો ફેઝર. પણ કોના માટે? VL > VC માટે. કોના માટે? VL > VC. જો આપણે VL < VC માટે દોરવો હોય તો આપણે સેમ આના જેવો જ દોરી શકાય. બીજો મુદ્દો લખવો પડશે આપણે VL > VC માટે. બીજા મુદ્દામાં આપણે લખવું પડશે કે VL < VC માટે. કોના માટે? VL < VC માટે. તો VL < VC માટે આપણે આકૃતિ બનાવીએ તો શું બનાવી શકાય? તો કે x અક્ષ પર તો વોલ્ટેજ છે જ અવરોધનો VR.
ચાલો VL ઉપર છે ને VC નીચે છે, પણ VL નાના ને VC ઉપર છે એટલે પરિણામી જે છે વોલ્ટેજ આપણને ક્યાં મળશે? નીચે મળશે. કોનામાંથી શું બાદ કરવાનું? VCમાંથી VL બાદ કરવાના. એટલે પરિણામી વોલ્ટેજ જે છે એ આપણને આ દિશામાં મળશે કે જે ખૂણો કેટલો હશે? φ જેટલો હશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે આપણે આગળ વાત કરીએ. ખાસ ધ્યાનથી જોજો કે અહીંયા આગળ આપણે સૂત્ર લખેલું પરિણામી ઇમ્પિડન્સમાં VL ગ્રેટર ધેન VC, એટલે કે L વધારે હોય ને C ઓછો હોય તો XL માઇનસ XC લખવાનું. અહીંયા આગળ L ઓછો છે અને C વધારે છે એટલે આપણે અહીંયા સૂત્ર શું લખી શકાય? પરિણામી ઇમ્પિડન્સમાં તો અહીંયા આગળ લખી શકાય કે LCR શ્રેણી પરિપથમાં, LCR શ્રેણી પરિપથમાં VL લેસ ધેન VC હોય તો, VL લેસ ધેન VC હોય તો પરિણામી ઇમ્પિડન્સ, કેવો ઇમ્પિડન્સ? પરિણામી ઇમ્પિડન્સ એનું સૂત્ર શું આવશે? ખાસ ધ્યાન આપજો કે Z ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં R² પ્લસ XC માઇનસ XL ઓલ સ્ક્વેર આવશે. આ મુદ્દાને પણ તમારે ખાસ યાદ રાખવાનો છે. ક્યારે? જ્યારે VL લેસ ધેન VC હોય ત્યારે. ક્યારે? VL લેસ ધેન કેવા હોય? VC હોય ત્યારે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે આ મુદ્દાને તમારે પહેલાં ખાસ તૈયાર કરવાનો છે. ખ્યાલ આવ્યો? અહીંયા આગળ આપણે ફેઝર ડાયાગ્રામ દોરેલા છે, પણ કોના દોરેલા છે? વોલ્ટેજના દોરેલા છે. કોના દોરેલા છે? વોલ્ટેજના ફેઝર ડાયાગ્રામ દોરેલા છે. કયા પરિપથ માટે? LCR શ્રેણી પરિપથ માટે. કેવા પરિપથ માટે? LCR શ્રેણી પરિપથ માટે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? LCR શ્રેણી પરિપથ માટે અહીંયા આગળ આપણે ફેઝર ડાયાગ્રામ દોરેલા છે. કયા ડાયાગ્રામ દોરેલા છે? ફેઝર ડાયાગ્રામ દોરેલો છે. ખાસ યાદ રાખજો. ઓકે, ચાલો આ વોલ્ટેજ અને પ્રવાહ માટેની વાત હતી. કોની વાત હતી? વોલ્ટેજ અને પ્રવાહ. પણ LCR શ્રેણી પરિપથ હોય ત્યારે પરિણામી વોલ્ટેજ જે છે એ φ જેટલો ખૂણો બનાવે છે. તો એનું સૂત્ર આપણે મેળવવું હોય તો આપણે આ રીતે મેળવી શકાય. ખાસ ધ્યાનથી જોજો, અહીંયા આગળ આપણે tan φ પરથી મેળવી શકાય. કોના પરથી મેળવી શકાય? tan φ એટલે y અક્ષનો ફેરફાર કેટલો છે? VL માઇનસ VC, અને x અક્ષનો ફેરફાર કેટલો છે? તો કહી શકાય તે પ્રમાણે VR. શું કહી શકાય? VL માઇનસ VC અપોન કહી શકાય VR. VL માઇનસ VC અપોન શું કહી શકાય? VR કહી શકાય છે. VL માઇનસ VC અપોન શું કહી શકાય? VR. આઈડિયા આવ્યો? ચલો φ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું આવે? તો કહી શકાય તે પ્રમાણે tan ઇનવર્સ કાઉન્સમાં શું લખી શકાય? ખાસ યાદ રાખજો, કાઉન્સમાં લખી શકાય તે વસ્તુ જોજો ધ્યાનથી. VL શું લખી શકાય? VL માઇનસ VC અપોન VR. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો અહીંયા આગળ φ જે છે કળા એટલે ફેઝર કેટલો આગળ છે ને કેટલો પાછળ છે એ આપણને અહીંયા આગળથી ખબર પડશે. પણ ક્યારે? માત્ર ને માત્ર LCR શ્રેણીમાં હોય ત્યારે આ સૂત્ર મૂકવાનું. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે બરાબર રીતે મુદ્દાને તમારે તૈયાર કરવાના છે. સાથે સાથે કઈ રીતે આપણે દોરીએ છીએ તે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? અહીંયા આગળ આપણે આ રીતે કરી શકાય. સેમ અહીંયા આગળ આપણે વાત કરવી હોય તો અહીંયા આગળ શું કહી શકાય? તો કે અહીંયા આગળ આપણે સૂત્ર લખવું હોય તો tan φ, અથવા ડાયરેક્ટ સૂત્ર લખું છું, φ ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ શું કહી શકાય? VC મોટા છે એટલે VC માઇનસ VR ના છેદમાં શું કહી શકાય? સોરી, VC માઇનસ VL ના છેદમાં શું કહી શકાય? VR કહી શકાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો હવે આપણી પાસે સૂત્ર છે. આવ્યું આ સૂત્ર VL ઇઝ ઇક્વલ ટુ IMXL. આ ત્રણે જે સૂત્ર છે ને, આ ત્રણ સૂત્ર આપણે હમણાં આવેલા. VR ઇઝ ઇક્વલ ટુ IMR, VM ઇઝ ઇક્વલ ટુ IMXL અને VC ઇઝ ઇક્વલ ટુ IMXC. એની કિંમત જો આપણે આ સમીકરણમાં મૂકીએ એટલે આપણને નવું સમીકરણ શું બનશે? ખાસ ધ્યાનથી જોજો. ડાયરેક્ટ સમીકરણ લખવું હોય તો આ રીતે પણ લખી શકાય. અહીંયા આગળ જો આપણે કિંમત મૂકીએ તો શું લખી શકાય? તો આપણે આવું લખી શકાય, tan ઇનવર્સ
આમાં IMXL, આમાં IMXC, નીચે IMR, તો બધામાંથી IM કોમન લઈને ઉડી જાય તો અહીંયા આગળ સૂત્ર વધે XL માઇનસ XC અપોન XR. સોરી, XR લખો કે ખાલી R લખો, બધું સરખું જ થશે. આઈડિયા એવો. એટલે આ ફાઈ બરાબર એટલે કળા તફાવત, ફાઈ બરાબર સૂત્ર મળે, પણ કોના સંદર્ભમાં સૂત્ર મળે? અવરોધના સંદર્ભમાં. ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટરના કેપેસિટિવ રિએક્ટન્સના સંદર્ભમાં સૂત્ર મળે. આ સૂત્ર વોલ્ટેજના સંદર્ભમાં હતું, અને આ સૂત્ર આપણને કોના સંદર્ભમાં મળી શકશે? તો કે ઇન્ડક્ટર અને કેપેસિટરના રિએક્ટન્સના સંદર્ભમાં મળી શકે છે. ખ્યાલ આવ્યો? તો એવું ને એવું સૂત્ર આપણે અહીંયા આગળ પણ લખી શકાય. ખાસ ધ્યાનથી જોજો, અહીંયા આગળ જો આપણે સૂત્ર લખવું હોય તો લખી શકાય સેમ એવું. ફાઈ બરાબર ટેન ઇનવર્સ XC માઇનસ XR, કારણ કે આપણે શું લખવાનું છે? VC માઇનસ VL છે, એટલે XC માઇનસ XL, XC માઇનસ XL અપોન શું લખી શકાય? R. એટલે અહીંયા આગળ ખૂણો કેટલો છે તે પણ મળી જશે. ખ્યાલ આવ્યો? એટલે પરિણામી અહીંયા આગળ જે સ્થિતિમાન છે એ સ્થિતિમાન સાથે કળા કેટલી છે એ પણ આપણને મળી જશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, આ વસ્તુ જે છે બધી બરાબર વસ્તુ યાદ રાખવાની છે, ખાસ તૈયાર કરવાની છે તમારે આ બધી વસ્તુ, કારણ કે બધી વસ્તુનો કોન્સેપ્ટ અહીંયા વારંવાર અહીંયા આગળ રિપીટેશન થતો જ જશે, પણ કઈ વસ્તુ શું કહેવા માગે છે ને એ તમને આઈડિયા આવી જવો જોઈએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો હવે આપણે આ જે સૂત્ર છે ને એ આ રીતે મેળવેલું. આ સૂત્ર મેળવવું છે પણ આપણે ફેઝર ડાયાગ્રામ પરથી. કયા ડાયાગ્રામ પરથી? ફેઝર ડાયાગ્રામ પરથી આપણે સૂત્ર મેળવવું છે, પણ LCR શ્રેણી પરિપથ માટે. એટલા માટે આપણે કહી શકાય કે હવે આપણે એક્સ્ટ્રા વાત કરવાની છે, ત્યારે એમ એક્સ્ટ્રા છે પણ આમ જરૂર પડશે. એટલે હવે જો આપણે કહેવું હોય કે LCR શ્રેણી પરિપથ, કેવા પરિપથ? LCR શ્રેણી પરિપથ માટે. એટલે હવે LCR શ્રેણી પરિપથ માટે શું કહી શકાય? ખાસ ધ્યાનથી જોજો. માત્ર ઇન્ડક્ટર હોય કે જેને આપણને અવરોધને આપણે ક્યાં દર્શાવતા હતા? y અક્ષ પર. ઇન્ડક્ટરનો અવરોધ કે જેને કહેવામાં આવે ઓમેગા એલ, કે જેને આપણે કીધેલું XL. કેપેસિટરનો અવરોધ કે જેને કહેવાય XC, એટલે 1/ωc. અને અવરોધ જે છે એનું મૂલ્ય કે જેને આપણે R કહેતા હતા. એટલે હવે આપણે ફેઝર ડાયાગ્રામ દોરવો છે અવરોધનો, ખાસ ધ્યાન આપજો. તો આપણે કીધેલું તે પ્રમાણે એક્સ અક્ષ પર કઈ વેલ્યુ લેવાની છે, કોના માટે આપણે દોરવો છે? તો આપણે પહેલાં કહી દઈએ કે XL ગ્રેટર ધેન XC માટે. એટલે આપણે હમણાં VL ગ્રેટર ધેન VC લખતા ને, એની જગ્યાએ શું લખી શકાય? XL ગ્રેટર ધેન XC. તો એક્સ અક્ષ પર આપણે શું દર્શાવવું પડશે? અવરોધનું મૂલ્ય દર્શાવવું પડશે, R. ચાલો, વાય એક્સ પર આપણે શું દર્શાવવું પડશે? ખાસ ધ્યાનથી જોજો. વાય એક્સ પર આપણે ઓમેગા એલ, માની લો કે ઓમેગા એલની વેલ્યુ આટલી છે, એટલે આટલી વેલ્યુને આપણે શું કહી દઈએ? ઓમેગા એલ. અને 1/ωc ક્યાં દર્શાવવા પડે? નીચે દર્શાવવા પડે. એટલે અહીંયા આગળ કહી દઈએ આપણે આને 1/ωc. ચાલો, આ મૂલ્ય મોટું છે, આ મૂલ્ય નાનું છે, તો પરિણામી આપણને ક્યાં મળશે? ઉપર મૂલ્ય મળશે. તો હવે આપણે નવી આકૃતિ આના ઉપરથી આ રીતે દોરી શકાય. ખાસ ધ્યાનથી જોજો નવી આકૃતિ, કે અવરોધ જે છે આના ઉપરથી જે નવી આકૃતિ જે દોરવાની છે તે અવરોધ જે છે એ કઈ અક્ષ પર છે? એક્સ અક્ષ પર. અહીંયા આગળ જે મળે છે વેલ્યુ, પરિણામી વેલ્યુ કઈ છે? તો કે એને કહેવામાં આવે ઓમેગા એલ માઇનસ 1/ωc. આઈડિયા એવો. એટલે એક ઇમ્પિડન્સ અહીંયા છે, એક રિએક્ટન્સ અહીંયા છે, પણ અહીંયા આગળ ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટરના કેપેસિટિવ રિએક્ટન્સનો તફાવત છે. અવરોધ અહીંયા છે, તો પરિણામી ઇમ્પિડન્સ એક અવરોધ અહીંયા, એક અવરોધ અહીંયા, તો પરિણામી ઇમ્પિડન્સ જે છે એ ક્યાં મળશે? તો કે XY સમતલમાં મળશે. પરિણામી ઇમ્પિડન્સને આપણે કહીએ છીએ માનાંકમાં Z. હમણાં જે આપણે માનાંકમાં Z એટલે Z પરિણામી ઇમ્પિડન્સનું સૂત્ર આવેલું ને, એ જ સૂત્ર અહીંયા આવશે. ખૂણો કેટલો છે? ફાઈ જેટલો. તો આપણે સૂત્ર પહેલાં લખી દઈએ, ખાસ ધ્યાનથી જોજો. આનું મૂલ્ય એટલે આના વર્ગનો સરવાળો પ્લસ આના વર્ગનો સરવાળો. એટલે આપણે કહી શકાય ડાયરેક્ટ મૂલ્ય લખું છું R² પ્લસ વાય એક્સનું મૂલ્ય કેટલું છે? ઓમેગા એલ માઇનસ 1/ωc આખા પદનો વર્ગ. એનું શું આવશે? તો કે વર્ગમૂળ આવશે.
આઈડિયા એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. ઓકે, એટલે આ મૂલ્ય થઈ ગયું. આ ઓમેગા એલને આપણે કહી શકાય XL, તો આપણે અહીંયા આગળ કહી શકાય કે √R² પ્લસ કાઉન્સમાં XL માઇનસ XC, કાઉન્સમાં શું લખી શકાય? XL માઇનસ XC આખા પદનો વર્ગ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. ઓકે, એટલે આ મુદ્દાને તમારે ખાસ યાદ રાખવાનો છે કે LCR શ્રેણી પરિપથ હોય ત્યારે પરિણામી ઇમ્પિડન્સ આપણને આટલો મળે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં. એટલે બધા મુદ્દાને તમારે કમ્પલસરી યાદ રાખવાના છે. આ રીતે ખબર પડી આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો હવે આપણે આમાં ખૂણો મેળવવો છે. શું મેળવવું છે? ખૂણો. તો ખૂણો મેળવવો છે એટલે ફાઈ એટલે કળા મેળવવી છે. તો આપણી પાસે સૂત્ર છે, ખાસ ધ્યાનથી જોજો. tan phi, આમાં આપણે સૂત્ર ઉમેરવાનું છે. tan phi બરાબર સામેની બાજુ કઈ છે? તો કે ઓમેગા એલ માઇનસ 1/ωc ના છેદમાં શું લખી શકાય? R. ઓમેગા એલ કે જેને આપણે કહી શકાય XL કહેવાય. શું કહેવાય? XL. એટલે સૂત્ર શું બને? tan phi ઇઝ ઇક્વલ ટુ XL માઇનસ XC ના છેદમાં R. એટલે સૂત્ર બને phi બરાબર tan ઇનવર્સ. phi બરાબર સૂત્ર શું બને? tan ઇનવર્સ કાઉન્સમાં XL માઇનસ XC ના છેદમાં શું બનશે? R બનશે, જે આપણે હમણાં ઉપર સાબિત કરેલું. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં. આનું આ જ સૂત્ર આપણે હમણાં સાબિત કરેલું. આ રીતે સૂત્ર મૂકીને VL ઉપરથી અહીંયા. પણ આ અહીંયા આગળ ઉલટી કન્ડિશન છે. તો અહીંયા આગળ સેમ કન્ડિશન આપણે લેવી હોય તો સેમ કન્ડિશન આપણે અહીંયા આગળ XL ગ્રેટર ધેન XC માટે લીધી. તો હવે આપણે સેમ કન્ડિશન, બીજી કન્ડિશન શું લઈ શકાય? ખાસ ધ્યાનથી જોજો. બીજી કન્ડિશન આપણે આવી લઈ શકાય કે XL લેસ ધેન XC. એટલે કે એક અવરોધ જે છે એ X અક્ષ પર છે. અહીંયા Y અક્ષ પર ઇમ્પિડન્સનું મૂલ્ય જે છે એ ઇન્ડક્ટર અને કેપેસિટર છે, પણ કેપેસિટરનું વધારે છે, ઇન્ડક્ટરનું કેવું છે? ઓછું છે. તો પરિણામી ક્યાં મળશે આપણને? આ સમતલમાં મળશે, કે પરિણામી ઇમ્પિડન્સને કહેવાય Z. તો એનું આપણે ખૂણો જે છે એ phi જે છે એ કેટલો આવશે? તો કે tan phi બરાબર સૂત્ર આપણે કહી શકાય તે પ્રમાણે XC માઇનસ XL. શું કહી શકાય? XC માઇનસ XL ના છેદમાં R કહી શકાય. તો phi બરાબર સૂત્ર શું આવશે? ખાસ ધ્યાનથી જોજો. tan ઇનવર્સ XC માઇનસ XL ના છેદમાં શું આવે? R આવશે. આ મળી ગયો આપણને phi. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં. અહીંયા આગળ અવરોધના સંદર્ભમાં છે, ત્યાં આપણે વોલ્ટેજના સંદર્ભમાં બધી વસ્તુની વાત કરેલી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. ઓકે, એટલે ખાસ ધ્યાન આપવાનું છે. અહીંયા આગળ ઇમ્પિડન્સનું સૂત્ર Z ઇઝ ઇક્વલ ટુ, આમાં શું થશે? Z ઇઝ ઇક્વલ ટુ, આમાં આપણે ઇમ્પિડન્સનું સૂત્ર લખવું હોય તો આમાં ઇમ્પિડન્સનું સૂત્ર લખી શકાય કે Z ઇઝ ઇક્વલ ટુ √R² પ્લસ કાઉન્સમાં XC માઇનસ XL ઓલ સ્ક્વેર. આ પણ આપણે યાદ રાખવાનું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. સૌથી મોસ્ટ IMP આ થિયરી છે. LCR શ્રેણી પરિપથ માટે બધી વસ્તુ અહીં આગળ આવી ગઈ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. ઓકે, એટલે LCR શ્રેણી પરિપથમાં ખાસ યાદ રાખવાનું છે. બધી મોસ્ટ ઓફ વસ્તુ અહીં આગળ આવી ગઈ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં. અહીંયા આગળ LCR શ્રેણી પરિપથ માટે આપણે અલગ અલગ રીતે ફેઝર ડાયાગ્રામ દોરેલા છે. ખ્યાલ આવ્યો? LC અને R શ્રેણી પરિપથ માટેની અહીં આગળ વાત કરેલી છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં. ચાલો, આપણે કીધેલું તે પ્રમાણે LCR શ્રેણી પરિપથ હોય તો પ્રવાહ કેવો છે? એક સમાન છે. મહત્તમ પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ, જો આપણે સૂત્ર બોલવું હોય તો આપણે આ રીતે બોલી શકાય. ખાસ ધ્યાન આપજો હવે કે LCR શ્રેણી પરિપથમાં મહત્તમ પ્રવાહનું સૂત્ર LCR શ્રેણી પરિપથમાં, હમણાં આપણે આગળ જોયું તે પ્રમાણે LCR શ્રેણી પરિપથમાં મહત્તમ પ્રવાહ કે જેને કહેવાય I મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ કેવો? મહત્તમ. અને LCR શ્રેણી પરિપથનો મહત્તમ ઇમ્પિડન્સ કેટલો છે? Z છે. કેટલો છે? Z. એટલા માટે હવે આપણે આ સૂત્ર મૂકી શકાય કે IM બરાબર VM બાય Z. એટલે આપણી પાસે સૂત્ર છે R² પ્લસ XL માઇનસ XC
ઓલ સ્ક્વેર, અથવા આપણે એક્સએલ નાના હોય અને એક્સસી મોટા હોય તો આપણે શું સૂત્ર લખી શકાય? આનું આ જ સૂત્ર લખી શકાય, આઈ એમ ઇઝ ઇક્વલ ટુ વી એમના છેદમાં, ખાલી ઉલટાઈ જશે. શું ઉલટાશે? તો કે આર સ્ક્વેર પ્લસ એક્સસી માઇનસ એક્સએલ હતા તો અહીંયા એક્સએલ માઇનસ એક્સસી હતા તો અહીંયા આગળ એક્સસી માઇનસ એક્સએલ થશે, ઇન્ટુ ઓલ સ્ક્વેર થઈ જશે. આ મહત્તમ પ્રવાહના બંને સૂત્ર છે, ખાસ યાદ રાખવાનું છે. કયા પરિપથ માટે? એલસીઆર શ્રેણી પરિપથ માટે મહત્તમ પ્રવાહ. કેવો પ્રવાહ? મહત્તમ પ્રવાહ. કેવો પ્રવાહ છે? મહત્તમ પ્રવાહનું સૂત્ર છે, ખાસ યાદ રાખવાનું છે. ઓકે, મહત્તમ પ્રવાહ કે જેને આપણે કહેવાય આઈ મેક્સિમમ. ખ્યાલ આવ્યો? એટલે આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે, દરેક વખતે જરૂર પડશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ તો આપણો આજનો વિડીયો લેક્ચર કોના માટે હતો? તો કે એલસીઆર શ્રેણી પરિપથ માટે જે એસી વોલ્ટેજ આપણે લગાડ્યો તેના વિશેની સંપૂર્ણ માહિતી અહીંયા આગળ આવી ગઈ છે. એટલે તમારે વિડીયો લેક્ચરને બરાબર રીતે વ્યવસ્થિત રીતે જોવાનો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ તો આપણો આજનો વિડીયો લેક્ચર. ઓકે.